બાળકી ચાલીને સ્કૂલ વાન આગળ પહોંચી ગઈ. ડ્રાઈવરે વાન અંકારતા બંને ટાયર બાળકી પર ફરી વળ્યા. આ ઘટના 8 સપ્ટેમ્બરના રોજ બની હતી. બાળકી અચાનક ચાલતા ચાલતા સ્કૂલ વાનની આગળ ઊભી રહી ગઈ હતી. આ સમયે વાન ચાલકનું ધ્યાન બાળકી પર ન પડતા તેણે વાન આગળ ચલાવી હતી અને બાળકી પર વાનના બંને પૈડા ફરી વળ્યા હતા. આ ભયાનક દ્રશ્યો સીસીટીવીમાં પણ દેખાઈ રહ્યા છે, પરંતુ કુદરતનો કરિશ્મા કહો કે ચમત્કાર, વાનના પૈડા બાળકીના શરીર પરથી ફરી વળ્યા છતાં તેને કોઈ ગંભીર ઈજા થઈ નથી. વિડીયોમાં દેખાય છે કે બે સ્કૂલ વાન બિલ્ડિંગની વચ્ચે ઊભી છે. એક મહિલા પોતાના બાળકને સ્કૂલ વાનમાં બેસાડી રહી છે. એ દરમિયાન બિલ્ડિંગમાંથી આ 3 વર્ષની બાળકી બહાર નીકળે છે અને અચાનક એક સ્કૂલ વાન આગળ વધે છે, જેના ટાયર નીચેથી આવી જાય છે. આ ઘટના જોઈને ત્યાં હાજર બધા લોકો દોડી આવે છે. બીજી સ્કૂલ વાનનો ડ્રાઈવર પણ બાળકી પાસે દોડી આવે છે અને તેને વાન નીચેથી બહાર કાઢે છે. આ દરમિયાન બાળકીની માતા પણ ત્યાં પહોંચી જાય છે. બાળકીના પગમાં ઈજા થઈ છે, જોકે તેનો ચમત્કારિક બચાવ થયો છે. માતા પિતાએ નાના બાળકોનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. આ ઘટના સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ દેખાઈ રહી છે, જેમાં વાનના બંને પૈડા બાળકીના શરીર પરથી પસાર થઈ જાય છે અને થોડી જ ક્ષણોમાં તે ઊભી થઈને ચાલી નીકળે છે. આ કિસ્સો માતા પિતા માટે એક મોટો બોધપાઠ સમાન છે કે બાળકોની સુરક્ષા માટે કેટલી સતર્કતા રાખવી જરૂરી છે. સદનસીબે આ ઘટનામાં કોઈ મોટી દુર્ઘટના ન બની ન હતી, પરંતુ તેણે સૌના શ્વાસ થંભાવી દીધા હતા.